હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશના શ્યોપુરમાં લગ્નની ખુશી ત્યારે માતમમાં બદલાઈ ગઈ જ્યારે પ્રદીપ જાટની ઘોડી પર સવારી કરતી વખતે વરરાજા અચાનક ઢળી પડે છે। હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને સંભવિત કારણ સાયલન્ટ હાર્ટ એટેક માનવામાં આવે છે। આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં એક લગ્ન દરમિયાન ઘોડી પર સવાર વરરાજાનું અચાનક મોત થયું હતું અને આ પછી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ। વધુ અને વરરાજા પરિવારના જે સભ્યો આઘાતમાં આવી ગયા છે અને તો આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની રહી છે અને વરરાજાના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મધ્યપ્રદેશના શ્યોપુર શહેરમાં પાલી રોડ સ્થિત જાટ હોસ્પિટલમાં જે આયોજિત લગ્ન સમારોહમાં ગત શુક્રવારે રાત્રે આ દુઃખદ ઘટના બની હતી અને લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને લગ્નની જાન ખૂબ જ ધામધૂમથી લગ્ન સ્થળે પહોંચી હતી અને વર પ્રદીપ જાટ તોરણને ટક્કર માર્યા પછી ખુશીથી ઘોડી પર સવાર થઈને સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો। આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી અને શરૂઆતમાં કોઈને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે વરરાજાએ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું ત્યારે લગ્નના મહેમાનો વચ્ચે અરાજકતા ફેલાઈ ગઈ। તેને ઉતાવળમાં ઘોડામાંથી નીચે ઉતારીને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ પ્રદીપને મૃત જાહેર કર્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।